નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજે આપણે કંડક્ટર માટે મોસ્ટ આઈએમપી 50 MCQની ચર્ચા કરવાની છે, જેમાં રોડ સેફટીને લગતા પ્રશ્ન, ટિકિટને લગતા પ્રશ્ન, કંડક્ટરની ફરજને લગતા પ્રશ્ન અને મોટર વ્હીકલ એક્ટ સંપૂર્ણપણે આવરી લેવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આજના પ્રશ્નો જ્ઞાન સારથી યુવરાજસિંહ જાડેજા દ્વારા તેની ટીમ દ્વારા બનાવેલા પ્રશ્નો છે, તે ચર્ચા કરવાના છે. અગાઉ આપણે વિડીયો અપલોડ કરેલો છે, જેમાં મોસ્ટ આઈએમપી 50 MCQની ચર્ચા કરેલી છે. આજે વિડીયો બીજો બનાવીએ છીએ આપણે, તો 51થી પ્રશ્નથી ચાલુ કરીએ છીએ, જે 100 પ્રશ્ન લગીન જોશું. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ વિડીયોમાં જોડાયેલા રહેજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો. આવનારી કંડક્ટર માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ એક નોટ બનાવજો. તો ચાલો પ્રશ્ન નંબર 51થી ચર્ચા કરીએ. આજે પ્રશ્ન નંબર 51 છે: જો બસમાં કોઈ મુસાફર ભાડું ચૂકવવાની ના પાડે તો કંડક્ટર મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ તેની સામે પગલાં લઈ શકે છે? આનો સાચો જવાબ છે કલમ 178 મુજબ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 52: કંડક્ટરે બસના સ્ટેજ વાઇઝ ભાડાની ગણતરી કરવા માટે કયા સત્તાવાર દસ્તાવેજનો ઉપયોગ કરવો પડે છે? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, રૂટ, સ્ટેજ અને ભાડાપત્રકનો ઉપયોગ કરવો પડે છે. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 53: પ્રશ્ન નંબર 53 જોઈ. બસમાં મુસાફરી દરમિયાન કોઈ સ્ત્રી મુસાફરીની છેડતી થાય તો કંડક્ટરે પ્રાથમિક રીતે શું કરવું જોઈએ? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, બસ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશને લઈ જઈ 181 કે 100 નંબર પર પોલીસને જાણ કરવી જોઈએ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 54: કંડક્ટર લાયસન્સ માટે ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવારનું સર્ટિફિકેટ કેટલા વર્ષ માટે માન્ય એટલે કે વેલિડ હોય છે? આનો સાચો જવાબ છે ઓપ્શન સી, 5 વર્ષ માટે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 55: મોટર વ્હીકલ એક્ટ મુજબ વગર લાયસન્સે વાહન ચલાવવા આપનાર માલિકને કઈ કલમ હેઠળ દંડ થાય છે? સાચો જવાબ છે કલમ 180 મુજબ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 56: જીએસઆરટીસી બસમાં મુસાફર દીઠ કેટલા કિલોગ્રામ સુધીનો સામાન એટલે કે લગેજ ફ્રી લઈ જવાની છૂટ હોય છે? સાચો જવાબ છે 25 કિલોગ્રામ સુધી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 57 જોઈ. કંડક્ટરે એટીએમ મશીનમાં રૂટ શરૂ કરતા પહેલા કયો ડેટા ફરજિયાત લોગિન કરવાનો હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, કંડક્ટર આઈડી, રૂટ નંબર અને ટ્રીપની વિગત. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 58: બસમાં રિઝર્વેશન અગાઉથી બુકિંગ કરેલ મુસાફર પોતાની સીટ પર ન આવે તો કંડક્ટરે તે સીટ ક્યારે અન્ય મુસાફરને આપવી જોઈએ? સાચો જવાબ છે ઓપ્શન બી, જે તે મુસાફરના નિયત સ્ટેજ સુધી બસ
પહોંચી ગયા બાદ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 59. મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહનની ફિટનેસ ની જવાબદારી કોની છે? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, વાહનના માલિક ડેપો મેનેજરની. ત્યાર પછી પ્રશ્ન નંબર 60. જીએસઆરટીસી નું ધ્યેય સૂત્ર એટલે કે મોટો શું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આનો સાચો જવાબ છે ઓપ્શન બી, સલામત સવારી, એસટી અમારી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 61 જોઈ. કંડક્ટરે મુસાફરને ટિકિટ આપતી વખતે ભાડાની રકમ પર કયો સરકારી ટેક્સ કે સેસ વસૂલવાનો હોય છે? આનો સાચો જવાબ છે ઓપ્શન એ, પેસેન્જર ટેક્સ અથવા મુસાફર વેરો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 62. બસ ઉપાડવાના સમયે પ્લેટફોર્મ પર બસ મૂકવાની મુખ્ય જવાબદારી કોની હોય છે? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, ડ્રાઈવરની. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 63. જો બસમાં કોઈ મુસાફર ખોટી સિક્કા કે નકલી નોટ આપવાનો પ્રયત્ન કરે તો કંડક્ટરે શું કરવું જોઈએ? સાચો જવાબ છે ઓપ્શન બી, તે નોટ સ્વીકારવાની ના પાડવી અને કાનૂની કાર્યવાહી માટે નજીકના અધિકારી કે પોલીસને જાણ કરવી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 64. ટ્રાફિક સિગ્નલ પર પીળી લાઈન એટલે કે યલો લાઇટનો અર્થ શું થાય છે? સાચો જવાબ છે વાહન થોભાવવા માટે તૈયાર થઈ જાઓ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 65. મોટર વ્હીકલ એક્ટ હેઠળ કંડક્ટર પોતાના લાયસન્સનો દુરુપયોગ કરે તો તેને કેટલા સમય માટે સસ્પેન્ડ કરી શકાય છે? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, ગુનાની ગંભીરતા મુજબ નક્કી કરેલા સમયગાળા માટે. ત્યાર પછી પ્રશ્ન નંબર 66. બસમાં કંડક્ટરે પોતાના કેશ બેગ ની રકમ કોની સાથે મેચ કરવાની હોય છે? સાચો જવાબ છે એટીએમ મશીનના ટોટલ સમરી રિપોર્ટ સાથે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 67. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ દારૂ પીને વાહન ચલાવવા બદલ મોટી શિક્ષાની જોગવાઈ છે? આનો સાચો જવાબ છે કલમ 185 મુજબ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 68. બસ અધવચ્ચે અટકી પડે અને મુસાફરોને રિફંડ પૈસા પાછા આપવાના થાય તો કંડક્ટરે કયું પ્રમાણપત્ર આપે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, બ્રેકડાઉન પાસ એટલે કે રિફંડ વાઉચર આપે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 69. બસના છાપરે સામાન ચડાવવા કે ઉતારવા માટે કંડક્ટરે કોની મદદ લેવાની હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, લાયસન્સ ધરાવતા કુલી અથવા હમાલની. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 70. ટ્રાફિક સાઇનમાં વર્તુળ એટલે કે ગોળાકારની અંદર લાલ કિનારી હોય તે ચિહ્ન શું દર્શાવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ફરજિયાત અથવા નકારાત્મક આદેશ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 71. બસમાં ટિકિટ આપતી વખતે જો કંડક્ટરથી કોઈ ભૂલ થાય, ઓછા વધુ પૈસા લેવાય તો તેને શું કહેવાય છે?
સાચો જવાબ છે આનો ઓપ્શન એ, શોર્ટ કેસ અથવા ઓવર કેસ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 72. મોટર વ્હીકલ એક્ટ મુજબ પરમિટ વગર સ્ટેજ કેરેજ ચલાવવા બદલ કઈ કલમ હેઠળ ગુનો બને છે? આનો સાચો જવાબ છે કલમ 192A મુજબ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 73. કંડક્ટરે મુસાફરો સાથે કેવું વર્તન રાખવું જોઈએ? સાચો જવાબ છે વિવેકી, નમ્ર અને સહાનુભૂતિપૂર્વક. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર. બસ રૂટ ઉપર હોય ત્યારે બસની સ્પીડ મર્યાદા જાળવવાની ફરજ કોની છે? સાચો જવાબ છે ડ્રાઈવરની છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 75. બસ કંડક્ટરે ડ્યુટી પૂરી કર્યા પછી વે બિલ ઉપર કોના હસ્તાક્ષર લેવાની હોય છે? આનો સાચો જવાબ છે ડ્રાઈવર અને ડેપોના જવાબદાર ક્લાર્ક, સ્ટેશન માસ્ટરની. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 76. જો બસમાં કોઈ મુસાફર ભાડું ચૂકવવાની ના પાડે તો કંડક્ટરે મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ તેની સામે પગલાં લઈ શકે છે? સાચો જવાબ છે કલમ 178 મુજબ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો 77મો પ્રશ્ન. કંડક્ટરે બસના સ્ટેજ વાઇઝ ભાડાની ગણતરી કરવા માટે કયા સત્તાવાર દસ્તાવેજનો ઉપયોગ કરવો પડે છે? આનો સાચો જવાબ છે રૂટ, સ્ટેજ અને ભાડાપત્રકનો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 78. બસમાં મુસાફરી દરમિયાન કોઈ સ્ત્રી મુસાફરની છેડતી થાય તો કંડક્ટરે પ્રાથમિક રીતે શું કરવું જોઈએ? આનો સાચો જવાબ છે બસ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશને લઈ જઈ 181 કે 100 નંબર ઉપર પોલીસને જાણ કરવી જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. કંડક્ટરે લાયસન્સ માટે ફર્સ્ટ એડ નું સર્ટિફિકેટ કેટલા વર્ષ માટે માન્ય હોય છે? સાચો જવાબ છે 5 વર્ષ માટે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 80. મોટર વ્હીકલ એક્ટ મુજબ વગર લાયસન્સે વાહન ચલાવવા આપનાર માલિકને કઈ કલમ હેઠળ દંડ થાય છે? સાચો જવાબ છે 180 મુજબ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. મોટર વ્હીકલ એક્ટ હેઠળ કંડક્ટર પોતાના લાયસન્સનો દુરુપયોગ કરે તો તેને કેટલા સમય માટે સસ્પેન્ડ કરી શકાય? સાચો જવાબ છે ગુનાની ગંભીરતા મુજબ નક્કી કરેલ સમયગાળા માટે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. જીએસઆરટીસીના નિયમ મુજબ લોકલ કે સાદી બસમાં મુસાફરી દરમિયાન એક સ્ટેજ એટલે કેટલા કિલોમીટરનું અંતર ગણાય છે? આનો સાચો જવાબ છે 6 કિલોમીટરનું અંતર ગણાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. એસટી નિગમને એક્સપ્રેસ કે સ્લીપર બસમાં ઓનલાઈન બુકિંગ કરાવેલ મુસાફરની યાદીને કંડક્ટરની ભાષામાં શું કહે છે? સાચો જવાબ છે ચાર્ટ, રિઝર્વેશન ચાર્ટ કહેવાય છે ને. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. જો કોઈ મુસાફર બસ ચાલુ હોય ત્યારે ચાલુ બસે બારીમાંથી બહાર હાથ કે માથું કાઢે તો કંડક્ટરે શું કરવું જોઈએ? આનો સાચો જવાબ છે અકસ્માત ન થાય તે માટે તેને તાત્કાલિક રોકવો અને સમજાવવો જોઈએ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. માન્યતા પ્રાપ્ત પત્રકારો ને એસટી બસમાં મફત મુસાફરી માટે કયું કાર્ડ બતાવવું ફરજિયાત છે? આનો સાચો જવાબ છે એક્રીડિટેશન કાર્ડ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહનની નોંધણી વગર સાર્વજનિક સ્થળે વાહન ચલાવવું એ કઈ કલમ હેઠળ ગુનો બને છે? સાચો જવાબ છે કલમ 39 મુજબ.
ત્યાર પછીનો પ્રશ્ન છે, જો કોઈ મુસાફર અનામત એટલે કે રિઝર્વેશન રાખેલ સીટ ઉપર બળજબરીથી બેસી જાય અને સીટ ખાલી ન કરે તો કંડક્ટર કયા રેકોર્ડ કે દસ્તાવેજનો આધાર લેશે? સાચો જવાબ છે ઈટીએમ મશીનમાંથી નીકળેલ રિઝર્વેશન લિસ્ટ ચાર્ટનો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, એસટી બસમાં જો કોઈ સામાનનું વજન એટલે કે ફ્રી મર્યાદા 25 કિલોથી વધુ થાય તો વધારાના વજન પર કેટલા કિલોના સ્લેબમાં લગેજ ચાર્જ ગણાય છે? સાચો જવાબ છે દરેક 20 કિલો અથવા તેના ભાગ પર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે કંડક્ટર માટે મોસ્ટ આઈએમપી 50 MCQની ચર્ચા કરેલી છે. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ત્યાંથી આગળથી 50 પ્રશ્નો જે મોસ્ટ આઈએમપી 500 પ્રશ્ન જોવાના છે તેમાંથી 50 પ્રશ્નોની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તમારા તૈયારી કરતા મિત્રો સુધી વિડીયોની લિંકને શેર કરજો. મળીએ હવે એક નવા વિડીયો સાથે.